નમસ્કાર ડિયર સ્ટુડન્ટ્સ, માત્ર 5 મિનિટનો મંડે મોટિવેશન વિડીયોઝ અને આ વિડીયો જે છે એ તમારી લાઈફ ચેન્જ કરી શકે છે. કારણ કે આજે હું તમારી સામે એ વાત કરવાનો છું જે લગભગ તમે મારા પાસેથી પહેલી વખત સાંભળતા હશો. હું જ્યારે નાનો હતો ત્યારે અમે લોકો અમારી જ્ઞાતિએ આપેલા મકાનમાં અમે રહેતા હતા, જે બિલકુલ ફ્રી હતા. કારણ કે અમે એટલા ગરીબ હતા કે અમારી પાસે ઘરના ભરવાના ભાડા પણ નહોતા, તો અમને એ મકાન આપવામાં આવ્યા હતા અને અમે ત્યાં રહેતા હતા. મારા પપ્પા જે કામ કરતા હતા એ ફેરીનું કામ કરતા હતા અને સિઝનેબલ વર્ક કરતા હતા. સિઝનેબલ વર્ક એટલે ઉત્તરાયણ આવે ત્યારે પતંગો વેચવી, દિવાળી આવે ત્યારે ફટાકડા વેચવા. મેં માર્કેટમાં કેળા વેચેલા છે, મેં દિવાળી વેકેશનની અંદર ફટાકડા વેચેલા છે, શિરોડી વેચેલી છે, મેં ઉનાળા વેકેશનની અંદર કેળા વેચેલા છે અને સાથે સાથે સોડાઓ પણ મેં માર્કેટની અંદર વેચેલી છે. તો એ ટાઈમ ઉપર જ્યારે હું એ કામ કરતો હતો અને ઉપરથી જ્યારે પ્લેન જતું હતું ત્યારે ઉપરવાળા સામે જોઈને એક દુઆ માંગતા અથવા તો એક વિચાર આવતો કે આપણે શું આ પ્લેનમાં ક્યારે બેઠી શકશું. એ બેઠવું એ ડ્રીમ હતું, એ સપનું હતું અને બેઠવાની નિયત તો હતી, પણ બેઠી શકશું કે કેમ એક વિશ્વાસ હતો. પણ હા, એવું સપનું જોયેલું કે આપણે એક દિવસ જરૂર બેઠશું. સપનાઓ જોવામાં ક્યારેય પણ આપણે કચાશ ન કરવી જોઈએ, ક્યારેય લોચણાઈ ન કરવી જોઈએ. તમે કદાચ પૈસા વાપરવામાં લોચણાઈ કરો તો હાલે, પણ સપના જોવામાં લોચણાઈ ન કરવી જોઈએ. એ જ સપનાઓના કારણે આજે હું વર્લ્ડના 4થા દેશની અંદર અત્યારે હું ફરવા જઈ રહ્યો છું, જે એક સ્પિરિચ્યુઅલ જર્ની છે. એટલે કે ઉપરવાળાથી કરીબ થઈએ, સાથે ત્યાંનું કલ્ચર સમજીએ, ત્યાંના લોકોને સમજીએ. દિવાળી વેકેશન છે તો હું ત્યાં અત્યારે નીકળ્યો છું જવા માટે. સો ઇન શોર્ટ, હું મારી લાઈફમાંથી શીખ્યો છું, કારણ કે મેં મારી જર્ની શરૂ કરી હતી 4500 રૂપિયાના પગારથી. ઓફિસ બોય તરીકે હું ચા પાણી વેચતો હતો. આ વેચતો ઇન ધી સેન્સ કે આપતો હતો. એમ આપણા ઓફિસમાં કોઈ મહેમાન આવ્યા હોય તેને ચા બનાવીને આપવાની, બીજા બધા ઓફિસના કામ કરવાના. કાંટા માસ્ટર તરીકે કામ કર્યું, ખાલી ગાડીનો કાંટો કરવાનો, ભલે ગાડીનો કાંટો કરવાનો, આ બધી વસ્તુ કરી. ત્યાંથી અહીંયા સુધી પહોંચવામાં મને એક વસ્તુ સમજાણી છે કે બોસ, તમે ગમે ત્યાં હો, અત્યારે ગમે તેવી તમારી પરિસ્થિતિ હોય, તમને તમારી જાત ઉપર વિશ્વાસ હોય તો તમે લોકો તમારા જીવન ચેન્જ કરી શકો છો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારામાં ઈચ્છા હોવી જોઈએ, મારે આગળ વધવું છે. ક્યાં વધવું છે, કઈ રીતે વધીશ, હું શું કરીશ તો આગળ વધી જઈશ, આ કોઈ વસ્તુની કાંઈ ખબર નથી પડતી, ફિકર નથી, કાંઈ ચિંતા નથી. બસ ઈચ્છા હોવી જોઈએ. જો આ ઈચ્છા તમારી અંદર હશે તો ડેફિનેટલી હું તમને ગેરંટી આપું છું કે તમે તમારી સપનાની જિંદગી જીવી શકશો. અને એક બીજી વસ્તુ, જે કામ જ્યારે જે કોઈ પણ પરિસ્થિતિ હોય તમે કરો છો ને, એ 100% પ્રમાણિકતાથી કરો. તમને એવું લાગશે કે આ કામ કરવાથી મને શું ફાયદો થશે, આ હું 100% પ્રમાણિકતાથી કામ કરીશ એનાથી મને કેટલો ફાયદો થશે, હું તમને ગેરંટી આપું છું. એ સમયે, જે સમયે તમે કામ કરો છો ત્યારે કદાચ તમને ફાયદો નહીં દેખાય, પણ તમે તમારી નિષ્ઠાથી, પ્રમાણિકતાથી, તમારું 100% આપીને તમે એ કામ કર્યું તો એ કામ ફ્યુચરમાં જઈને તમારી લાઈફ ચેન્જ કરી નાખશે. અને તમને ખબર પડશે કે અગર એ કામ મેં પ્રમાણિકતાથી ન કર્યું હોત તો આજે હું નેક્સ્ટ લેવલ સુધી ન પહોંચ્યો હોત. તો જે કોઈ પણ કામ તમારા લાઈફમાં આવે ને બધુંય કરો. અત્યારે તમારે ભણવાનું છે, તમે ભણવાનું કામ પ્રમાણિકતાથી કરો. તમારા ડ્રીમ છે, બિઝનેસ કરવો છે, ધંધો કરવો છે, પણ ધંધો એક ભણેલો માણસ કરે અને એક ઓછું ભણેલો માણસ કરે. આ બેમાં જમીન આસમાનનો ફરક છે. તમે એમ કે મારા પપ્પાની દુકાન છે, મારા પપ્પાની દુકાન જ મારે બેઠવાનું છે, ઇટ્સ ઓકે. તમે તમારા પપ્પાની દુકાન બેઠો, કોઈ વાંધો નથી, પણ તમે MBA કરીને બેઠો તો તમે તમારા બિઝનેસને નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડી શકશો. ખ્યાલ આવે છે? તમારે ડૉક્ટર બનવું છે પણ તમારી ફીસ નથી. તમને એમ થાય કે આટલી હું 11-12 સાયન્સની કઈ રીતે ફીસ ભરી શકીશ. તમે ભણો, તમે ટ્રાય કરો કે તમારા 99.99% આવે, એટલીસ્ટ 90% ઉપર રિઝલ્ટ આવે, A1 ગ્રેડ આવે. તમારી પાસે કેટલીક શાળાઓ આવશે ને કહેશે ભાઈ તું અમારી સ્કૂલમાં એડમિશન લઈ લે, તારી અમે ફી નહીં લેશું. હે ને? સમજાઈશ મારી વાત? કહેવાનો મતલબ એવો છે બાપુ, તમારું કામ અત્યારે ભણવાનું છે મારા ડાયા ભાઈ અને ડાઈ બેન, તો અત્યારે 100% ભણવા ઉપર ફોકસ કરો, વિધાઉટ એની હેઝિટેશન્સ. ભાઈ સબ્જેક્ટ અઘરો લાગશે જ, બધું આવડવાનું જ નથી. જો બધું એટલું ઇઝીથી આવડે એવું હોય તો પછી એક્ઝામની શું જરૂર છે? એક્ઝામ એટલા માટે જ છે કે જે નથી આવડતું એના ઉપર ફોકસ કરીને ઝડપથી શીખવું. હે ને? તો વિષય બધા આગળ આવશે, પણ એને લડવાનું છે, એની સામે કામ કરવાનું છે. અને એના માટે હું તમારો ભાઈ બેઠો છું. તમારે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો. તમારું ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય, ઇંગ્લિશ હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય,
કે ગુજરાતી હોય, તમારે ચિંતા નથી કરવાની. તમે 9માં હો, 10માં હો, 11, 12 કોમર્સ હો, તમારો મોટો ભાઈ બેઠો છે તમારી સમક્ષ, અને તમારો આ મોટો ભાઈ, હું તમને વચન આપું છું કે તમારી સાથે ને સાથે જ છું. તમારે શું કરવાનું છે? માત્ર પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, પોતાની જાત ઉપર વિશ્વાસ કરવાનો છે, અને સપના જોવામાં લોચણાઈ નથી કરવાની. પ્રોમિસ આપો છો ને મને? નીચે કોમેન્ટમાં લખો કે સર અમે સપના જોશું. સપના જોવાની હિંમત હશે ને તો આગળ વધશો. સપના જ નહીં જોવો, આગળ કઈ રીતે વધશો બાપુ? સો મોટામાં મોટું સપનું જુઓ, તમારી હેસિયત બહારનું સપનું જુઓ કે જે તમને લાઈફની અંદર નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડશે. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ વેકેશન ખુલતાની સાથે, ફરીથી યુટ્યુબમાં લાઈવ લેક્ચર સાથે, એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર સાથે. ત્યાં સુધી બધાને હેપી દિવાળી, હેપી ધનતેરસ અને હેપી બેસતું વરસ. અને તમારા આજુબાજુવાળાને બધા લોકોનું ધ્યાન રાખો કે એ લોકોની પણ દિવાળી ચાલી જાય, એ લોકોની પણ હેલ્પ કરો. નાની મોટી કાંઈ નહીં તો 5 રૂપિયા, તો 5 રૂપિયાની પણ મદદ કરવાની, હે ને? આનાથી બહુ મજા આવે, ખરેખર અનુભવ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય એન્ડ ધન્યવાદ.